આ દુનિયામાં લાજ ઠાકોરજી રાખે છે. આ દુનિયામાં કોઈ લાજ બીજું રાખતું નથી. ભગવાન સિવાય કોઈ આપણી લાજ રાખતું નથી. પરમાત્મા સિવાય કોણ લાજ રાખે? આપણા નામ ઉપર કોઈ 2 રૂપિયા કોઈ નથી, ઉધાર માવો નથી આપતું. માવો જ આવ્યો છે તો માવા જ નથી કરી. આપણા નામ ઉપર કોઈ ઉધાર માવો નથી આપતું. અને નરસૈયાના કોરા કાગળ ઉપર ભગવાને હુંડી આપી દીધી આખી. શું કામે? દામોદર કુંડે બેસીને કરતાલના તાલમાં ગવત હતું. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. કેવલ જુનાગઢના નરસિંહાની હુંડી શામળિયાના હાથમાં છે. આવું ન વિચારો તમારી હુંડી કનૈયાના હાથમાં છે. બસ ખાલી ફેર એટલો છે, આપણને આપણા ઉપર ભરોસો છે, નરસૈયાને કનૈયા ઉપર ભરોસો હતો. જ્યારે તમને તમારા ઉપરથી ઉઠી ગયેલો ભરોસો કૃષ્ણમાં લાગી જાય ને, ત્યારે તમારો ભરોસો ક્યારેય તૂટશે નહીં. આ સંસારનો માણસ તમારો ભરોસો તોડી શકે, ભગવાન તમારો ભરોસો ન તોડી શકે ક્યારે. ભરોસો ભગવાનનો રાખો. અને જેની હારે ભગવાન હોય ને એને પછી બીજી ચિંતા ન કરવી. કારણ જેની હારે ભગવાન હોય એની હામું કોઈ ન થઈ શકે, અને જેની હામો ભગવાન હોય એની હારે કોઈ ન થઈ શકે. જો ભગવાન તમારી હારે છે તો તમારી સામે કોઈ છે જ નહીં, અને પરમાત્મા તમારી સામે છે તો તમારી હારે કોઈ નથી.